ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ મંગળવારે કચ્છના પ્રવાસે આવી પહોંચ્યા હતા. જિલ્લા મથક ભુજમાં વિજય રાજ્ય લાયબ્રેરી ખાતે બૂથ લેવલના કાર્યકરો સાથે બેઠક કરી હતી. રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં સંગઠનમાં મજબૂતીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય ઓબ્ઝર્વરોના કચ્છ પ્રવાસ બાદ મંગળવારે પ્રદેશ પ્રમુખ કચ્છ આવી પહોંચ્યા હતા. પાર્ટીના બૂથ લેવલના કાર્યકરો સાથેના સંવાદમાં તેમણે સંગઠનને વધુ મજબૂત કરવા માર્ગદર્શન આપ્યું હતું. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સજ્જ થવા કાર્યકરોને અનુરોધ કર્યો હતો. કચ્છ જિલ્લાના 10 તાલુકામાં કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં તેમણે ભાજપ સરકારની નિષ્ફળતા પર પ્રહારો કર્યા હતા. મતદારો ભાજપથી વિમુખ થઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસના કાર્યકરો સરકારની નિષ્ફળતાઓ લઈ પ્રજાની વચ્ચે પહોંચે અને લોકોમાં કોંગ્રેસ પ્રત્યે પૂર્ણ વિશ્વાસ સ્થાપિત થાય તે દિશામાં કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી વી.કે. હુંબલ, જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, આદમ ચાકી ઉપરાંત કોંગ્રેસના સિનિયર હોદ્દેદારો, પ્રવક્તાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. પૂર્વ કચ્છમાં સેંકડો કંપનીઓ અને ઔદ્યોગિક એકમો આવેલા છે. આ એકમોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો કામ કરે છે. નિયમ પ્રમાણે લેબર કોન્ટ્રાક્ટરે પોતે કામ પર રાખેલા મજૂરોની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવવાની હોય છે, પરંતુ મોટાભાગના લેબર કોન્ટ્રાક્ટર મજૂરોનું રજીસ્ટ્રેશન કરાવતા નથી. કલેક્ટર દ્વારા વારંવાર જાહેરનામું બહાર પાડવામાં આવે છે, છતાં મજૂરોની નોંધણી થતી નથી. પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શનમાં પોલીસે ઝુંબેશ કરી અલગ અલગ જગ્યાએ તપાસ કરતા કુલ 45 લેબર કોન્ટ્રાક્ટરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 13 થી 19 મે દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. હજુ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે. લેબર કોન્ટ્રાક્ટરો દ્વારા મજૂરોની પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવવામાં આવે તે જરૂરી બની રહે છે. ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામે ભારતના સૈન્યની કામગીરીને બિરદાવવા માટે તિરંગા યાત્રા નાગા બાબા મંદિરથી જગન્નાથ મંદિર સુધી નીકળી હતી, જેમાં ગ્રામજનો આગેવાનો હાજર રહી ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે ભારતીય સૈન્યની ત્રણેય પાંખે દેશની સરહદ પર રહી દુશ્મન દેશના દાંત ખાટા કર્યા હતા. તેમની આ સરાહનીય કામગીરી બાબતે દેશભરમાં ગામે ગામ તિરંગા યાત્રા નીકળી રહી છે. તે અંતર્ગત ગળપાદર ગામે જાહેર માર્ગો પર ફરી હતી. તેમાં નાના બાળકો, વૃદ્ધો, મહિલાઓ બહોળી સંખ્યામાં જોડાઈ ભારત માતા કી જયના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. તિરંગા યાત્રામાં ગાંધીધામના ધારાસભ્ય સાથે શહેર ભાજપના હોદ્દેદારો, તિરંગા યાત્રા સમિતિના કાર્યકરો, હોદ્દેદારો, સરપંચ, ગ્રામજનો, મહિલા મંડળ, મહિલા મોરચાના સભ્યો સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ગ્લોબલ વોર્મિંગની પર્યાવરણ પર થતી વિપરીત અસરોને અટકાવવા અને પ્રકૃતિની સુરક્ષા માટે વિશ્વભરમાં વૈકલ્પિક ઉર્જાના વપરાશને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ભારતમાં પણ પરંપરાગત ઉર્જાના સ્થાને વૈકલ્પિક ઉર્જાનો વપરાશ વધે તે દિશામાં કાર્ય થઈ રહ્યા છે. ખાસ કરીને સૌર ઉર્જાનો વપરાશ વધે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સૂર્યઘર યોજના અમલમાં આવી છે. કચ્છ જિલ્લામાં આ યોજનાને વીજ ગ્રાહકો દ્વારા બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે. ભુજ પીજીવીસીએલના અધિકારી જેમ કાપડિયાએ જણાવ્યું હતું કે ભુજ વર્તુળ કચેરી વિસ્તારમાં ત્યાર સુધી 4393 વીજ ગ્રાહકોએ સોલાર પેનલ લગાડવા અરજી કરી છે, જે પૈકી 3963 સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી દેવામાં આવી છે. આ યોજના અંતર્ગત વીજ ગ્રાહકોને સોલાર પેનલ લગાડવા 78,000 સુધીની સબસિડીનો લાભ અપાય છે. કચ્છના વીજ ગ્રાહકોએ પીએમ સૂર્યઘર યોજનાનો લાભ લેવા ખૂબ રસ દાખવ્યો છે, તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. અત્યારે સોલારમાં પીએમ સૂર્યઘર યોજના ચાલુ છે. એમાં અત્યાર સુધીમાં અમારા ભુજ વિભાગીય કચેરીમાં 4393 અરજીઓ થઈ ગયેલી છે અને એમાંથી 3963ના આપણે સિસ્ટમો ઇન્સ્ટોલ થઈ ગઈ છે. આ પીએમ સૂર્યઘર યોજના અત્યારે સારામાં સારી એક યોજના છે, જેમાં હાલમાં સબસિડી પણ ગવર્મેન્ટની સારામાં સારી 78,000 સુધીની સબસિડી મળે છે ને એનો એક સારો અત્યારે ગ્રાહકોમાં પણ પ્રતિભાવ મળી રહ્યો છે. ઘણા ગ્રાહકો સિસ્ટમ સામેથી લગાડી રહ્યા છે ને હજુ આનો વધારે લોકો લાભ લે એવી અમારી આશા છે. સાથે સાથે હાલમાં ભુજમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી પણ ચાલુ છે. હાલમાં અમે ટોટલ 9,301 સ્માર્ટ મીટર ટોટલ અલગ અલગ ગવર્મેન્ટ ઓફિસીસ, જેમાં કલેક્ટર ઓફિસ, આપણી કોર્ટ, પીજીવીસીએલની ઓફિસીસ, એમાં બધી ગવર્મેન્ટ ઓફિસમાં ભુજમાં લગાડી દીધા છે. તેમજ ગવર્મેન્ટ ક્વાર્ટર્સ કે જેમાં જજીસ બંગલોઝ આવે છે, કલેક્ટર ઓફિસના કર્મચારીઓના ક્વાર્ટર્સ આવે છે, 36 ક્વાર્ટર પોલીસ લાઇન છે, એ વગેરે બધી ગવર્મેન્ટ કચેરીઓમાં પણ સ્માર્ટ મીટર લગાડી દીધા છે અને તથા ગ્રાહકોમાં પણ લગાડવાની કામગીરી ચાલુમાં છે. સ્માર્ટ મીટરનો શું ફાયદો છે?
પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા હાલ કચ્છ સહિત રાજ્યભરમાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી ચાલી રહી છે. પીજીવીસીએલ ભુજ વર્તુળ દ્વારા અત્યાર સુધી ભુજ શહેરમાં 9,301 સ્થળો પર સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરી દેવાયા છે. આ અંગે વિગત આપતા ભુજ પીજીવીસીએલના અધિકારી જેમ કાપડિયાએ જણાવ્યું હતું કે જિલ્લા મથક ભુજમાં આવેલ તમામ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારી ક્વાર્ટર્સમાં પણ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે. હાલ વીજ ગ્રાહકોના જૂના મીટર બદલી નવા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી ચાલી રહી છે. ભુજમાં કેટલાક વીજ ગ્રાહકોએ સ્માર્ટ મીટર વધુ ફાસ્ટ ચાલતા હોવાની ભીતિ વ્યક્ત કરી હતી, જેમને ચેક મીટર લગાવી શંકાનું સમાધાન કરાવવામાં આવ્યું હતું. જૂના સ્ટેટિક મીટર અને નવા સ્માર્ટ મીટર બંનેમાં વીજ વપરાશના યુનિટ રીડિંગ સમાન જ રહે છે, જેથી કોઈ પણ શંકા ન રાખવા તેમણે વીજ ગ્રાહકોને અનુરોધ કર્યો હતો. ભવિષ્યમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ ગ્રીડ સહિતની યોજનાઓ અમલી બનશે ત્યારે ખાસ ટેરિફનો લાભ સ્માર્ટ મીટર લગાડનાર વીજ ગ્રાહકોને જ મળશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ સ્માર્ટ મીટર એ આપણું જે પહેલાં સ્ટેટિક મીટર આવતું હતું એ જ મીટર છે. આમાં ફક્ત એક કોમ્યુનિકેશન થઈ શકે એ એક ડિવાઇસ એડ કરેલું છે. જે આ બંને મીટર છે એમાં કોઈ ફરક નથી. બેનો વપરાશ પણ જે નોંધાય છે એ પણ સરખા જ છે. અમુક પબ્લિકમાં એવી માન્યતાઓ ફરી રહી છે કે આ સ્માર્ટ મીટર વધારે ફાસ્ટ ફરે છે અને પણ એવું ખરેખર કોઈ ઇસ્યુ નથી. અને જ્યાં જ્યાં પણ આવું કોઈને પણ આવી શંકાઓ હોય ત્યાં અમે પેરેલલમાં ચેક મીટર લગાડીને બતાવી દઈએ છીએ કે ખરેખર બંને યુનિટ્સ એમાં સરખા જ નોંધાય છે. સ્માર્ટ મીટર એક અત્યારનું એડવાન્સ ટેકનોલોજીવાળું મીટર છે, જેમાં અમે કોમ્યુનિકેશનનું એક ઓપ્શન આપેલું હોય છે, જેના લીધે આપણે મોબાઈલમાં પણ દરેક રોજે રોજનો દરેક કલાકનો એનો વપરાશ ગ્રાહક પોતે જોઈ શકે છે, અમે પણ જોઈ શકીએ છીએ. અને એના લીધે હવે જે આવનારો સમય છે કે જેમાં સ્માર્ટ ગ્રીડ ને એ બધા અમારા જે કંઈ છે એ ઇમ્પ્લિમેન્ટ થશે ત્યારે આ પ્રકારના મીટરો જે ગ્રાહકમાં લગાડેલા હશે એ લોકોને અમે એ ટાઈમના અને ટેરિફના લાભ આપી શકશું. મંગે પરિવાર મોથાળાના આશાપુરા માતાજી મંદિરના 36મા પાટોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. મોથાળા સ્થિત મંગે પરિવારના કુળદેવી આશાપુરા માતાજી મંદિર મધ્યે 36મા પાટોત્સવની ભાવભેર ઉજવણી મંગે પરિવાર દ્વારા કરાઈ હતી. હાલની પરિસ્થિતિ નજરે દાંડિયા રાસ અને અન્ય કાર્યક્રમો ટૂંકાવી માત્ર હોમ હવનનું આયોજન કરાયું હતું. મંદિર મધ્યે મુખ્ય આચાર્ય લક્ષ્મીશંકર જોશી અને હરેશ મહારાજ નખત્રાણાએ શાસ્ત્રોક્ત વિધિ કરાવી હતી, જેમાં 5 યુગલોએ હવનનો લાભ લીધો હતો. પૂજારી રતનગર બાવાજીએ સૌને આવકાર આપી આશીર્વચન આપ્યા હતા. નૂતન ધજા આરોહણ કરવામાં આવેલ હતો. પ્રસાદનું મોથાળા ભાનુશાલી મહાજનવાડી ખાતે આયોજન કરાયું હતું. આ વર્ષની પરિસ્થિતિ નજરે સૌ ભાવિકોને માતાજીના પૂજન અર્ચન ઘરે કરી તેમજ પહેલી ઘરે જ કરી નાનકડા વિડીયો બનાવી મા આશાપુરા ગ્રુપમાં પોસ્ટ કરવા અપીલ કરાઈ હતી. હાલના સંજોગોના લીધે જે ભાવિકો આવી ન શક્યા તેઓ ઓનલાઈન જોડાયા હતા. આ પ્રસંગે અખિલ ભારતીય સિંધી ભાનુશાલી મહાજનના પ્રમુખ અને મંગે પરિવારના વડીલ કચ્છુદાના તંત્રી ગંગારામભાઈ ભાનુશાલી, મનોજભાઈ ભાનુશાલી, માનવભાઈ ભાનુશાલી, વસંતભાઈ, રામજીભાઈ, શંકરભાઈ, દામજીભાઈ, સુરેશભાઈ, મહેન્દ્રભાઈ, અશોકભાઈ, અમિતભાઈ, રમેશભાઈ, નવીનભાઈ, કાનજીભાઈ, માવજીભાઈ, મયુરભાઈ, જગદીશભાઈ સહિતના કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. મંગે પરિવાર આશાપુરા માતાજી મંદિર ટ્રસ્ટ મોથાળા કચ્છ દ્વારા આયોજન કરાયું હતું. કચ્છી ભાનુશાલી દેશ મહાજનના ગોવિંદભાઈ રવજીભાઈ ભાનુશાલી સાથે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી મંગે પરિવાર આશાપુરા માતાજી મંદિર ટ્રસ્ટ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે બી 36મો પાટોત્સવ ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પણ પ્રોગ્રામને ટૂંકાણમાં પરિસ્થિતિ અને સંજોગોસર પ્રોગ્રામ આપણે ટૂંકાણમાં કર્યો હતો. છતાં ભક્તો અને ભાવિકો જે રૂબરૂ આજુબાજુના ગામોમાં રહેતા હતા અને આજુબાજુથી જે પહોંચી શકતા હતા તે ભક્તોએ અહીંયા પધાર્યા હતા. અને બાકીના ભક્તોને ટ્રસ્ટ દ્વારા વિનંતી કરવામાં આવી હતી કે આપણે વૈશાખ વદ સાતમના દિવસે મા આશાપુરાને યાદ કરી અને આપણે ઘરે બી માતાજીની પેઢી અને અર્ચના કરી અને એના 10 થી 20 સેકન્ડના વિડીયો બનાવી અને દરેક જણ જય શ્રી આશાપુરા ગ્રુપમાં પોસ્ટ કરશે. એવી રીતે આપણે પોતાના સામૂહિક પરિવાર સાથે જે પોસ્ટ બનાવીએ, જે પોસ્ટના વિડીયો બને એ બધા પોસ્ટ મોકલવાના રહેશે. એ રીતના આપણે માતાજીને આપણે ન પહોંચી શકીએ છતાં બી કોઈ આપણે ઉજવણી કરવાની છે એ ટ્રસ્ટની વિનંતીને ધ્યાન રાખીને સર્વે વિડીયો પણ મોકલ્યા હતા. અને સર્વે ભક્તો જે પધાર્યા હતા તે માટે ટ્રસ્ટ દ્વારા સ્થાયી લોકો દ્વારા અને જે આવી શક્યા હતા એ લોકોએ પ્રસાદની બી વ્યવસ્થા કરી હતી અને પ્રસાદનું વિતરણ કર્યું હતું.
અને મા આશાપુરા સર્વે ભાવિક ભક્તોની હંમેશા ચડતી રાખે એવી અમો ટ્રસ્ટી વતી અમુ સબ કારોબારી કમિટી વતી એવી વિનંતી છે. આશાપુરા માતાજી મંદિરના 36મા પાઠ ઉત્સવ નિમિત્તે આજના કાર્યક્રમમાં સર્વે ભક્તોની હાજરીની અંદર સાદાઈથી માતાજીના હવનોમનો કાર્યક્રમ કરવામાં આવેલ તેમજ પધારેલા ભક્તોને મહાપ્રસાદ આપી અને એમની વિદાયનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ હતો. એવી સર્વ ભક્તોને શ્રી મંગે પરિવાર આશાપુરા માતાજી મંદિર ટ્રસ્ટ તરફથી બધાને ખૂબ ખૂબ આશીષ છે અને ધન્યવાદ. કચ્છુદય પરિવારની 3 પેઢીનું સેવાધામ રાતા તળાવ ખાતે સન્માન કરવામાં આવેલ હતું. કચ્છુદય પરિવારના મોભી ગંગારામભાઈ ભાનુશાલીએ સેવાધામ રાતા તળાવની મુલાકાત લઈ સ્થાપક મનજી બાપુ દ્વારા આજીવન ગૌ સેવાની આહલ્ય થકી આજે સંસ્થા વટવૃક્ષ સમાન બની છે તે બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ગૌ સેવા સાથે માનવ સેવાના કાર્યો કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર થઈ રહ્યા છે. તેને અખિલ ભારતીય સિંધી ભાનુશાલી મહાજન પ્રમુખ ગંગારામભાઈ ભાનુશાલી દ્વારા બિરદાવાયા હતા. સંસ્થા દ્વારા યોગાનુયોગ કચ્છુદય સાંદેદયની 32મા વર્ષમાં પ્રવેશ્યું છે તે બદલ કચ્છુદય પરિવારનું સન્માન કરાયું હતું. કચ્છુદય પરિવારની 3 પેઢી ગંગારામભાઈ ભાનુશાલી, મનોજભાઈ ભાનુશાલી, માનવભાઈ ભાનુશાલીનું શાલ ઉડાડી ગૌમાતાની પ્રતિમા આપી સન્માન કરવા સાથે શુભેચ્છા સંસ્થાના સ્થાનિક કાર્યકરો વસંતભાઈ નંદા, કનુભાઈ બાવાજી, પ્રેમજીભાઈ ભાનુશાલી સહિતના દ્વારા અપાઈ હતી. તો દર્શક મિત્રો હતા ત્યાર સુધીના કચ્છુદય ટીવી ન્યૂઝ ફરી મળીશું નવા સમાચારો સાથે નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.